પાટલા લીધા અને આ સેટ સાદું રોજ. હવે છે ને આપણે એક કોમેન્ટ છે પેસોટીનો વિડીયો બનાવવાનો એટલે આવી છે એક દી એટલે આપણે બનાવીને મને પેટમાં નથી દુખતું રૂપિયા કરતા વયા વાલા છે. હા વ્યાસ છે આ. હાલો ફેમિલી, જય માતાજી. વસન બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હું તમને કાલે કહેતી હતી કે હું જેટલી ખરીદી કરી આવી ને બધું તમને બતાવવાની છું. તો ફાઇનલી જો મેં બધું તૈયાર કરી રાખ્યું છે, કટલેરી લીધી, બધું સ્ટોટલિંગ વસ્તુ. એટલે હાલો તમને લોકોને બતાવજો. આ કટલેરી આપણે છેલ્લે રાખવું આપણે. અને જો આ હાડી એક લીધી છે મેં, જોઈ લેજો. આ એક હાડી લીધી છે. પછી આ બધી તમને બતાવી હતી, પેકિંગ કરી નાખી મેં. આ બધી હાડી લીધી છે. જો આ હાડી બધીને તમને બતાવી દીધી છે. સ્ટોટલિંગ એટલી ખરીદી કરી તમને લોકોને બતાવી દીધું. અને આ પેલી એક લીધી છે, આ તો કેદન મેં લીધી છે. અને અમારા બાની છે, આ એક ઈ છે. અને કાલે આપણે રવિવાર શું ખરીદી ગઈ ખબર છે તમને? જો આ અમારા કોના હાટું ખબર છે? અમારા દેરાણી હાટું છે. આ એક મોરલાવાળી એના હાટું છે. અને આ તો મેં દેવમાંથી લીધી હતી. અને એક આ મેં લીધી હતી, તમને ખબર જ હશે, વલવાળી છે. અને હા આવડી આ એક છે, આ તમને બતાવી હતી મેં. પછી એક આ છે. અને આ આવડી આ કાલ મેં લીધેલી છે એક આ હાડી મારા દેરાણી હાટું. અને એક આ મારા નણંદ હાટું લીધી છે. એટલી હાડી બાકી હતી, આ લઈએ ચાલો. આ તમને બતાવી દીધી મેં. અને હવે કટલેરીનો વારો છે. કાલ થી ને એક બાર જવા દો કાકાથી. આ કાટું છે છે ને, થાકી દેજો ને. કાર્તિકને લેસન કરવાનું હતું એટલે આ જો આમ બતાવી દઉં. આ મંગલસૂત્ર છે, પછી આ સુડલો છે, પછી આ પીનું ને એવું બધું છે, મેકઅપ છે, પછી આ વીટી છે, આ બધું છે બોરિયા, આ બોરિયા છે, પછી બતાવી દઉં એક આ બક્કલ છે, આ બક્કલ. પછી આ આપણે આ પાટલા લીધા અને આ સેટ સાદું રોજ પાવડર ડબ્બા ને એવું છે. પછી આમ રાખ તો ખુશી બીબી પાવડર છે, બે લિપસ્ટિક છે, પછી આ બે નેલ પોલિશ. આમાં બ્લેક ખુશીનો તાસ તમે કહો કે આ વીટી લીધી છે. પછી આ બોર્યું છે કા ખુશી? હા હા એ કાકીનું છે. એક આ વીટી લીધી હોય તે, બે વીટી લીધી છે હોય તો કાકી છે. આમાં બીજું છે આ મંગળસૂત્ર, બીજું મેં હોય તો લીધું છે મંગળસૂત્ર. એક મેં હોય તો મંગળસૂત્ર લીધું છે. લેસન કરે છે કાર્તિકની, લેસન કરે છે કા કાર્તિક? લેસન મોડું થાય અને પછી તો આ બધી કંઈક કટલેરી લીધી છે, હજી બાકી છે. તો હલો જો તમને લોકોને કટલેરી બતાવી દીધી, કારણ કે કાર્તિક આમ લેસન કરે હાથું બતાવી ન ગઈ. આ છે ને પાટલા છે ને બહુ મસ્ત ના છે, બહુ ગમે છે આ પાટલા. કા ખુશી? ખુશી બેન યાર પોળવા લાગે છે બધું. મેન પોલીસ છે એ કાંઈકીની છે. હે પેલા મોઢું ધોયે ખુશી સોજી તું જા મોઢું ધોયે. ખુશી મોઢું ધોવા ન જાવ, બોલો જા મોઢું ધોયે. હાલો ખુશીને ચા પાણી પાઈ દઉં કા પાઈ દઉં ચા પાણી. હાલો આગળ છોકરા હાટું લેવા જવાનું છે થોડીક વસ્તુ. હે કાર્તિક તાર કેવા લેવા કુર્તા? હે કપડા કેવા હોય ખબર છે? હસુ કાકા જેવા લેવા કપડા. હસુ કાકા જેવા લેવા છે. જો કુર્તી એવી હસુ કાકા જેવા લે. હસુ કાકા તો સૂટ પહેરશે, તમે સૂટ પહેરશો, માથે સોફો પહેરશો. હે નહીં તો બસ એવા થોડા લેવાના હોય. કાંઈ ન્યાલો હવે બે ભાઈ હાટું લેવા જવાનું છે. પેલા મારા ખુશીબેનને મોટું બધું ધોઈ દઉં ને માથું બાથું હોય તૈયાર કરી દઉં ને ધાબેથી કપડાં લઈ આવું, પછી બધું કરવી આપણે. કપડાં મસ્તના બધા સુકાઈ જશે, બધાય કપડાં આપણા છે. લઈ લઉં પહેલાં કપડાં, માસી યાર ઘડીક વાતું કરી લઉં, પછી કપડાં લેવાના. કેમ કેવું લાગે સુરતમાં? મજા આવે કે જેવી કયો એવી સેવી કયો એવી? હા રાત દી હરખા. રાતને દી હરખા છે ને આખો દી દેહ માન કરતા સારું કા? હા 9 નિરાત ખાધા પછી થૂતા. હા અહીંયા તો માસીને છે ને
હાડી હકેલવાની બંડલ નીચે લેવાના મૂકવાના આખો દી નવરા ન હોય માસી વળી કા? કે નહીં હો 5 5 મિનિટ મિનિટ નહીં હા, બપોર સુધી હુવક નું નહીં 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 ને? નહીં સાંજે ભેળું હોવાનું આ છોકરા હોય ને આ નો હુવા દે તો ધોડવા મળી જાય. જલ્દીથી હુઈ જવાનું. હા હાંજે ભેળ હુઈ જવાનું ઈ ક્યારે 12 વાગે ટાઈમ આવે કા? હા, 12 વાગ્યા સિવાય નહીં 1 વાગે હા તો સવાર વેલા કેટલા વાગે ઈ ઉઠવાનું? તો વહેલું પછી તો કાંઈ ટાળું ન રહે કાંઈ. બધું પછી બોલી ન કરી હોય પછી એમ. આખો દી કામ કરી કરીને થાકી જાય તો પણ એમ વહેલા ઉઠે 6 વાગે ને એમ તો ઉઠવું જ પડે કારણ કે ટિફિન ને એવું બધું હોય ને એટલે પછી આ છોકરાને ચા દૂધ ને એવું હોય કા? પીસો ચા? કે હા એમ ચા કે પીસો? સાદું શરમાય પીસ ને, એમ ન કરતું તો આમ ભરક્યું કરે. હા, એમ શરમાય છે ઈ. હા. પીસો? જા વેલા બધા ઉઠે ને આ બધા કામ કરવાનું હોય એટલે માસ છે ને વેલા ઉઠે છે માસી કા? હા પછી શું કરું કાંઈ ભૂખ્યા જ ન રખાય. હા હા, છોકરા બાળ બચ્ચાને નવરાવા ધોવરાવા બધું કરવું પડે ને. હા કા? ન નવરાવી આ બેન ભણવા જાય છે મારે હા એ બેન ભણવા જાય હો. આખો દી નવરા નો રેવી દેહમાં કાંઈ ઉપાધિ નહીં દાડીએ 300 રૂપિયા જવાનું હોય ને ટિફિન લઈને હાલતા કાંઈ ઉપાધિ નહીં અને હું તો છે ને અહીંયા હારે આવીને પછી નથી ગયો કોઈ દી કામે નથી ગઈ નહીં ને કોઈ દી નથી ગઈ નહીં તો હું કઈ સીમની દાડીએ ન જાઉં, ગોદડા સીવવાની દાડીએ જાઉં હો. ગોદડા હા અને કપા વીણવાની. કપા ઉતારવાનું હા, ગોદરા કપા ઉતારવાની બે. હા પછી આપણે દાંડરનું રાપું ને એવું ન લેવાય. હા હવે પછી ગટપણ આવતું જાય ને. હા હા આ બે છોકરીઓ છે ને છોકરાને છોકરીઓ છે પાછા તમે પાછા કહો કે આ છોકરીઓ કોણ છે? હા. એના છોકરાને છોકરીઓ છે બે. છોકરાને છોડ્યું છે બાપા. હા ઈ છે અને અમાર રૂપિયા કરતા વયા જ વાલા છે. હા વ્યાસ છે આ હા, વ્યાસ વાપરીએ. હા વ્યાસ છે એને કા? હા છે. કઈ નહીં હાલો જો ઘડીક હું ને માસી બેવી પછી કપડાં લઈ લેવી અને છોકરા હાટું થોડીક વસ્તુ લેવા જવાનું છે એટલે વસ્તુ લઈ આવી કા? બધું વળી લીધું. ના રે ના કે હજી બોરવાનું બાકી છે હજી તો ભરતા જાવ ને એમ પેક કરતા જાવ એમ. હા દેરાણી હાટું લીધું છે હજી થોડુંક એનું હાટું બાકી છે ને અમારું બધું બાકી જ છે હજી આપણે સેલે હોય. આપણે છેલ્લે આપણે હાલે છેલ્લે કા? હા હાલે જ ને આપણે. હવે મેન આપણે માણાનું લેવાનું હોય આપણે તો હાલે હા ઈ નાના માણસ કહેવાય પછી એને લેવું પડે ને. હા ઈ આપણે નાના છે એટલે અમારે તો વાહે લેવી તો હાલે હાલે હાલે. અને જેવું હોય એવું હાલ છે હા. કા? ગોદવી તોય. કહેવાય આપણે. તો હાડી તો હંધાઈથી ભારે લીધી હે ઈ પાછું વીડિયા ઉતારો ને એટલે તો ભારે પહેરવી પડે. હલકી કાંઈ નહીં લેવા હાલો એવું ન હોય જો મારા હાહુને ત્યાંથી લઈ લીધી હતી એટલે ન કર મારા દેરાણી જેઠાણી બેન સેમ જ લેવાની હતી પણ ત્યાં ધ્યાનમાં આવી ગઈ ને એટલે એને ત્યાંથી જ લઈ તું લીધી કાંઈ વાંધો નહીં. પછી પાછી પમણી ને આવે ને પછી ના દેરણ જેઠાણી હારે લેજો હારી. હા તો ઈ પહેરશે ને હું પહેરે કારણ કે બેન એક જ છે હા બેની એક જ છે. હા કારણ કે ઈ મારી ઘરે સિંગલ બોડી છે હવે જો ઈ આવીને હારી થાય તો હું તો નથી થઈ તો પછી તમે નથી જતી ઈ થોડી હારી થાય. ઈ ન તમારી જોડે વખલાટ કરતા હોય. હા નહીં એવું ન હોય અમુક નું એવું હોય તો હારા થઈ જાય કદાચ હા બધા નો હરખા હોય. હા બધા મારી જવાનું હોય ને તમે હરખા હા છોકરા કારણ કે આખો દી લોહી પીવે અને હજી તો એને કોઈ છે નહીં એટલે કદાચ શરીર વળી જાય હા વળી જાય ઈ વાત. અને તમારે તો તમારા છોકરા મોટા કર્યા હતા હા ત્યાં વયા જ વાલા કરીને મોટા કરી. હા વ્યાજ મોટા કરે છે. ભગવાન મોટા કરી દે મારી. આપણે- આપણાથી શું થાય? બસ દૂધ કરી દે, નવરાવી દે, તૈયાર કરી દે ને એવું કરી. હા કાંઈ નહીં હાલો છે ને કપડાં લઈ લઉં જાવ નીચે અને છોકરાને સાપ પાઈ દઉં હા ભાઈ. કા પછી વળી છોકરા હાટું કપડાં લઈ આવા હા બસ લઈ આવો એટલે ઉપાધિ ની જાય માતાજી. હા જય માતાજી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મયુરભાઈ હમણાં હાલથી મયુરભાઈ નો બર્થડે છે ને સરપ્રાઈઝ કા નરેશ ભૂલાઈ ગયું આજ મયુર નો બર્થડે હતો ઈ. ઓશિંતાનો આવી ગયો. હા એવું છે. થઈ ગયા નવરા થઈ ગયા. આમ જો જો આજ અમારો ભાણાભાઈનો બર્થડે હતો ને એટલે કેક લઈને અમે આવ્યા છે ઈ કેક નથી લાવ્યા કા ઈ કેક લઈને નથી આવ્યા આમ કેક લાવ્યા છે ઈ હાવ નાની એવી કેક લઈને આવ્યા છે કોઈ છે નહીં સકુબેન નહીં હો ખાલી અમે ઘરના ફેમિલી છે ખાલી હા ફેમિલી સકુબેન છે અહીંયા અમારા પણ એના બેઠા છે ઈ ના પાડતા તોય લઈને આવ્યા કેક અમારા ભાણાભાઈનો બર્થડે હતો કે દર વખતે ઉજવી છે પણ હું આવડા નથી. આ બે ક્યાર ને ક્યાં મયુરભાઈ ક્યાંક લઈ આવો ને એટલે લઈ આવ્યો મયુર. હા આ કેક સરપ્રાઈઝ આપી દેવી કા હા બોલ નથી ઉજવા સકુબેન ના પાડતા હતા ને તોય કેક લઈ આવ્યા કારણ કે આપણે ભાણા હાટું લઈ આવ્યા પેશન્ટ કા કેવું લઈ ગયો બર્થડે બહુ મસ્ત. બહુ મસ્ત હા હાલો ભાણાભાઈ બાય બાય ટાટા
હવે છે ને આપણે એક કોમેન્ટ છે પેસોટીનો વિડીયો બનાવ એટલે આવી જાય એક દી એટલે આપણે બનાવી મને પેટમાં નથી દુખતું દુખતું ન હોય કાંઈ નહીં આ ફેમિલીને દુખે ત્યારે આવી હે આખી મને પેટમાં નથી દુખતું. કાંઈ નહીં દુખે ને તેથી આવીએ એટલે આપણે છે વાંધો ને નહીં વાંધો નહીં પેટમાં નથી દુખતું, એનું આમ દુખે છે. વાહમાં દુખે છે કાંઈ નહીં હાલો હા, હા, તમે જાશો હાથમાં એટલે હાથમાં ગયો. હાલો જો નરાશે છે ને પૈસા દીધા છે સકુબેનને ખીચડાના ના ના રેડી જ છે કા ખીચડો દેવા આવ્યા હતા એને બેનને જઈ તો પણ હાલતા થઈ ગયા સકુબેન ત્યાં ખીચડો દેવા ને ઘરે વિયેવા છે હવે અને હવે છે ને મયુર એમ કહેતો હતો હું જ્યારે નવરો છે ને ત્યારે હું મામી આવીશ પછી આપણે પેસોટીનો વિડીયો બનાવીશું અને ખાસ તમારો પેસોટીનો વિડીયો જે છે ને એ આવી જાય કારણ કે મારા બા જે છે ને એટલે મારા મમ્મી એ પેસોટી છોડે છે એટલે મને થોડી ઘણું નોલેજ છે એનું એટલે આમ થોડું ઘણું આવડે છે એટલે એનો આપણે પેસોટીનો વિડીયો બનાવવાના છે એવી નથી બનાવવાના એમ નહીં પણ મારે એકથી ન ઉતરે એટલે મારા ભાણાભાઈ જ્યારે આવશે ને ત્યારે એ પેસોટીનો વિડીયો ઉતરશે અને ખાસ નરેશ ઘરે હોવા જોઈએ કારણ કે એક શૂટ કરે તો એ થાય ને ત્યાં સુધી ન થાય તો આવી જાય પેસોટીનો વિડીયો અને માસી યારે મજા આવી ગઈ વાતો કરવાની ધાબે સકુબેનને ખીચડો દેવા છે અને તમે કોઈ ખીચડો દેવા કે પછી મળશું નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય.